રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। આજે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં એક મહિનો પૂરો થયો છે, ત્યારે રાજકોટની મોટાભાગની બજારો બંધ જોવા મળી હતી। ત્યારે સદર બજાર બંધમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી રહી છે। આ ઉપરાંત પરેશ ધાનાણી કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથ જોડી વિનંતી કરી વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી હતી। ટીઆરપી ગેમ ઝોનને અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું। આપણી સાથે પરેશભાઈ ધાનાણી છે, તેમની સાથે વાત કરીશું। પરેશભાઈ, આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, શું કહેશો? રાજકોટના હૃદયને ચીરનારી ટીઆરપી ગેમ ઝોનની એ માનવ સર્જિત અગ્નિકાંડને આજે એક માસ વીતી ગયો। કેટલાય લોકોએ પોતાના ભૂલકાઓ ગુમાવ્યા, કેટલાય લોકોની જિંદગી આગમાં હોમાણી, અને ક્યાંય એક મહિનો વીતા પછી પણ એ મૃતકના પરિવારોને હજુ સુધી ન્યાય નથી મળ્યો। એ તક્ષશિલા કાંડ હોય, હરણીનો ઓળકી કાંડ હોય, મોરબીનો ઝૂલતો પુલ ચૂકી ગયો કે આજ ટીઆરપી ગેમ ઝોન। સરકાર મોત ઉપર પણ પોતાના રાજકીય રોટલાઓ શેકવાનો પ્રયાસ કરે છે, મોત માટે જવાબદાર લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોંગ્રેસ પક્ષે લોકોના ભરોસે રાજકોટ બંધનું આજે પ્રથમ માસિક પુણ્યતિથિ એલાન આપ્યું હતું, અને રાજકોટના જનજને એને સ્વૈચ્છિક સ્વયંભૂ બંધથી સમર્થન આપ્યું છે। ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે આવા કાંડની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા છે એના આત્માને શાંતિ મળે, અને આ કાંડ ઉપર રાજકીય રોટલા કરનારા, આવા કાંડ ઉપર ઢાક પીછોડો કરનારા લોકોને સદબુદ્ધિ મળે। ગઈકાલને ભૂલીએ પણ આવતીકાલને સુરક્ષિત કરવા માટે તક્ષશિલા અગ્નિકાંડથી લઈ અને ટીઆરપી ગેમ ઝોન સુધી જે કોઈ જવાબદાર લોકો છે એને આકરામાં આકરી સજા થાય, કાયદેસરની કાર્યવાહી થાય, આવા લોકો જેલમાં પૂરાય, તો જ ભારતનું ભવિષ્ય, મારા તમારા બાળકો સલામત રહેશે। એ અપેક્ષા સાથે રાજકોટના જનજને સમર્થન આપ્યું છે। લોકો જે છે તે સ્વૈચ્છિક બંધના એલાનમાં જોડાયા છે, લોકોમાં હવે જાગૃતતા આવી છે। લોકો એવું વિચારી રહ્યા છે કે આ જગ્યાએ જો આપણા બાળકો હોય તો શું વીતે આપણી ઉપર, તેને લઈને રાજકોટના અલગ અલગ વેપારીઓ અને એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે। કેમેરામેન દીપેશ ગરોદરા સાથે પાર્થ ભટ્ટી, અબ તક, રાજકોટ।